જેમ કેમ થાય છે મારે એક હા એવું કેવું વિડીયો બને ભાઈ હવે આગળ કાકા કેમ છે હા બધા મજામાં મજામાં શું કરવાનું છે બસ હવે હું એમ કઉ છું કે આ જો બધા વાંકડી અને એવા વાળ છે ને હા હવે તારી રીતના મસ્ત ટ્રાન્સપરેશન કરી દે. ટ્રાન્સફોર્મેશન મારી જેમ કેમ થાય છે મારે એક હા વિડીયો એવું કેવું બને ભાઈ હવે અંગ્રેજીના બહુ ભલે સેવી ફાઇનાન્સમાં પણ તોય તે એટલે આપણે પ્રોફેશનલ લુક કરવાનું છે. લોન કન્સલ્ટન્સી ચાલે એ પ્રમાણે શૂટ કરે ને એવું તારી રીતના મસ્તીનું પ્રોફેશનલ લુક જ ચેન્જ હા લુક ચેન્જ કરવાનો. જ્યાં ઓઘો બોગો છે બધું એમ તોડી નાખે એવું હું એમ કહું કે કદાચ આપણે લંબાઈ વધારવી અને ગ્રોથ વધારવો હોય તો જો લંબાઈમાં તો કાકા કેવું છે ખબર? લંબાઈ તો આજે છે વધે છે અને ગ્રોથ કેવો ગ્રોથ જે આપણો જાય ને એ રોકી એકવી આપણે હવેથી જે તમારો ગ્રોથ નીકળે છે ને એ ગ્રોથ આપણે રોકી એકવી હવે જાય નહીં ને એમ થઈ શકે પણ પાછો તો ન આવી શકે એ વસ્તુ એ છે પણ આને કારણે તમારે છે ને શેમ્પૂ કન્ડિશનર હવે હું મારી પાસે આખી પેર પડી છે હું તમને આપીશ એ પેર તમે ખાલી ઘરે યુઝ કરો ને તો તમારા હેર નેચરલ ને સારા રહે છે. ઓકે ડન છે તારી રીતના મસ્ત કરી દે. રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? હા ઓકે ઓકે ડન છે. હા કાકા બસ રેડી કમ્પ્લીટ. જેવું જોતું જેવું થઈ ગયું ને આ પ્રોફેશનલ વાળે જો ઊંચા જેમ રાખો એમ વાળે ઊંચા રહે છે અને આપણે થોડુંક પછી વાળ કાપતા કાપતા થોડુંક ડિસ્ટન્સ જેવું પછી આપણે શેડમાં કરી નાખ્યું કટિંગ થોડુંક નેસી લુક થોડોક રાખ્યો અને બિયર્ડ સેટ કરી નાખી. રેડી છે ને લુક? ઓકે જેવું ને ફાઇનલ? ઓકે